લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 4 દિવસ પહેલા અકોટા પોલીસ સ્ટેશનની હદમાં પ્રતાપભાઈ શાહ જે પોતાનું મકાન બનાવી રહ્યા હતા અને મકાનની નીચે જ એમણે મંદિર બનાવેલું છે। એ મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ જૈન સમુદાયની મૂકેલી હતી અને કેટલાક આભૂષણો મૂકેલા હતા। એને કોઈ ચોર ઈસમે ચોર્યા હતા, જેની ફરિયાદ 30મી તારીખે અકોટા પોલીસ મથકે રજીસ્ટર્ડ થઈ હતી। આ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો વિષય હતો। સાથોસાથ ભગવાનની ચોરી એક ચર્ચાસ્પદ વિષય બન્યો હતો, જેના અનુસંધાને વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ કામગીરીમાં લાગી હતી। જુદી જુદી ટીમો જુદા જુદા કામોમાં વણાયેલી હતી। 30મી તારીખની રાત્રે 1:06 થી લઈને 2:45ના સમયગાળામાં એક શંકાસ્પદ મોટરસાઇકલ ધ્યાને આવી હતી। આ મોટરસાઇકલ અંધારાનો સમય હોવાથી તેનો નંબર ઓળખવો મુશ્કેલ થયો હતો, જેથી આ મોટરસાઇકલને શોધવા માટે વડોદરા શહેર અને આજુબાજુના હાઈવેના લગભગ 100 જગ્યાઓના સીસીટીવી શોધ્યા હતા અને એક ચોક્કસ નંબર મળતા આ ચોક્કસ નંબરના આધારે આ વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેમાં વ્યક્તિઓ સીસીટીવી ફૂટેજ અને ઇન્ટેલિજન્સના માધ્યમથી આરોપીઓ કોણ છે તે નક્કી થયું હતું। આજરોજ આ જ વ્યક્તિઓ એ સરસામાન લઈને નીકળી રહ્યા છે અને મોટરસાઇકલ સાથે નીકળી રહ્યા છે તે બાતમીના આધારે આજે આરોપીઓની અટકાયત કરી એમની પાસેથી આ ચોરીનો પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। આ આરોપીઓમાં ત્રણેય દાહોદના વતની છે, ચીલાકોટા ગામ અને એની આજુબાજુના વતની છે। વિજય ભુરાભાઈ સંગાળા, ધર્મેશ માવી તથા સુનિલ ડાંગી આ ત્રણેય વડોદરાના શહેરની અંદર સેન્ટરિંગનું કામ સાથે સંકળાયેલા હતા। એમાંનો એક આરોપી સુનિલ ડાંગી આ જ ફરિયાદીના ઘરમાં અઠવાડિયા પહેલાં એ સેન્ટિંગના કામ અર્થે આવેલો જ હતો અને આ જગ્યા જોઈ મંદિરની અંદર આ આભૂષણો જોઈને લલચાયો હતો અને આ લાલચના ભાગરૂપે એના મિત્રોને એને વાત કરી હતી। જે બાદ આ પ્લાન બનાવી ત્રણે ભેગા થઈને રાત્રિના મોટરસાઇકલ ઉપર આવીને બારીમાંથી અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો। 6 ટીમો આ કામમાં લાગી હતી। છેલ્લા 3 દિવસથી સતત મોટરસાઇકલની શોધમાં પોલીસ હતી અને મોટરસાઇકલના માધ્યમથી આ 3 ઈસમો સુધી પોલીસ પહોંચી હતી। સમગ્ર મામલે પોલીસ અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। પોલીસે કુલ 2,27,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।